જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 7 યુનિટ 4 એની એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5માં આપણને આપ્યું છે રીડ ધ સેન્ટેન્સ, વાક્ય વાંચો એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, અને ચાર્ટને સમજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂર્ણ કરો, ખાલી જગ્યા પૂર્ણ કરો. એટલે આપણને વચ્ચે વચ્ચે વાક્યમાં જે ખાલી જગ્યા આપી છે એને આપણે ફિલઅપ કરવાની છે. તો અહીંયા જુઓ, આપણને એક્ટિવિટી 5માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખી ગયા છે આગળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું શીખ્યા? તો પહેલો પુરુષ એકવચન, બીજો પુરુષ એકવચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. એ બધામાં આપણે શું મૂકીએ છીએ? તો કર્તા પછી જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ મૂકીએ છીએ, બરાબર છે ને? અને ત્રીજો પુરુષ એકવચન, ઓનલી ત્રીજો પુરુષ એકવચન, એમાં આપણે કર્તાને એસ કે ઈ, કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને આપણે એસ કે ઈએસ મૂકીએ છીએ. તો એના પણ આપણે નિયમો શીખી ગયા છીએ. તો એના આધારે જ આપણે આ એક્ટિવિટી 5 ફિલઅપ કરવાની છે. અને આપણે બીજું પણ એક શીખી ગયા કે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન પૂછવાના હોય તો ડુ અથવા ડઝ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય? તો આમ તો આપણે ભણી ગયા છે, પરંતુ ફરી એકવાર આપણે સમજી લઈએ. તો ત્રીજો પુરુષ એકવચન હોય, ખાલી ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં જ આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે. બાકી બધામાં આપણે ડુ જ વાપરવાનું છે. ઓકે, તો ચાલો આપણે એના પરથી એક્ટિવિટી 5 જોઈએ. તો આપણને ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપી દીધું છે, જુઓ. ટાઇની ટોટ્સ એટલે નાના બાળકો. જોઈન ઇન ગરબા, ગરબા જોઈન કરે છે. હવે ટાઇની ટોસ છે એટલે ટાઇની ટોસ એ બહુવચન છે. ઓકે, એક કરતાં વધારે છે, હે ને? એટલે આપણે અહીંયા શું મૂક્યું છે? જોઈન જ રહેવા દીધું છે. ઇન ગરબા, તો આપણે અહીંયા ખાલી ક્રિયાપદને જ વધારે મહત્ત્વ આપવાનું છે. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ તો પ્રશ્ન આપણે ડુથી પૂછીશું. કેમ? કારણ કે કર્તા બહુવચનમાં છે. તો ડુ ટાઇની ટોસ જોઈન ઇન ગરબા, આપણે ખાલી વાક્ય છે એની આગળ ડુ જ મૂકી દેવાનું છે. શું ટાઇની ટોસ ગરબામાં જોઈન્ટ થયા? તો યસ, આપણે યસ અથવા નો બંનેમાં લખી શકીએ. તો યસ ધે ડુ. હવે અહીંયા આપણે પ્રોનાઉન કયું વાપર્યું છે? ધે. કેમ ધે વાપર્યું છે? કારણ કે બહુવચનમાં છે તેથી, બરાબર છે? તો ફર્સ્ટ આપણને એક્ઝામ્પલ સમજાઈ ગયું. હવે એના પરથી આપણે સેકન્ડ સેન્ટેન્સ જુઓ. વુમેન વેર કુર્તા પાયજામા. હવે અહીંયા આપણને વુમેન બહુવચન છે. ઓકે, વુમન. જો અહીંયા આપણને વુમન હોત તો એકવચન હોત, એક સ્ત્રી. પણ વુમેન છે તો એક કરતાં વધારે સ્ત્રી, બહુવચનમાં છે. તો વુમેન વેર એટલે પહેરે છે. કુર્તા પાયજામા, સ્ત્રીઓ કુર્તા પાયજામા પહેરે છે, બરાબર છે? તો ઉપર ઉદાહરણ પ્રમાણે આપણે નીચેની ફિલઅપ કરીએ. તો અહીંયા પણ આપણે જોયું કે બહુવચન છે વુમેન, એટલે આપણે ડુથી પ્રશ્ન પૂછ્યો છે. ડુ વુમેન, અહીંયા આપણને વેર આપેલું જ છે તો આપણે એનો ઉપયોગ જ કરવાનો છે. વેર કુર્તા પાયજામા. ઓકે, તો અહીંયા આપણે જે લખ્યું છે એ બીજા વાક્યમાં આપણે જે ઉપયોગ કરીએ ને એ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે શું લખીશું? ડુ તો આપણને આપી જ દીધેલું છે તો એ અહીંયા લખેલું છે, પરંતુ અહીંયા આપણે લખીશું WEAR, વેર. તો અહીંયા જે લખ્યું છે એ જ અહીંયા પણ આપણે લખીશું
WEAR વેર. ઓકે, એટલે કે બંનેમાં આપણે સરખું જ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા નો કે છે, નો દે ડોન્ટ. આપણે યસ અને નો બંનેમાં જવાબ લખતા શીખી ગયા છે. તો ના, સ્ત્રીઓ કુર્તા પાયજામો પહેરતા નથી. બરાબર છે. હવે ત્રીજું સેન્ટેન્સ જુઓ. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો મતલબ નવરાત્રિ થાય છે. બરાબર. તો અહીંયા આપણને મીન્સ, તો એ આપણને ક્રિયાપદ આપ્યું છે, પણ નવરાત્રિ એ એક જ શબ્દ છે, તો એક વચનમાં છે. બરાબર છે. ફેસ્ટિવલ છે, તહેવાર, પરંતુ એક જ તહેવારની વાત કરી છે. તેથી આપણે શું કરીશું? એને મીન્સ એટલે કે જે ક્રિયાપદ છે એને એસ લગાડ્યો છે. બરાબર. તો અહીંયા આપણને એસ લગાડીને આપ્યું છે. હવે નીચેમાં આપણે જે લખવાનું છે એ જુઓ. ડઝ, અહીંયા આપણે ડઝ કેમ લખ્યું? કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. ડઝ નવરાત્રિ મીન, હે ને? અહીંયા મીન થઈ જશે. અહીંયા મીન્સ લખીશું, પરંતુ અહીંયા ડઝ લખ્યો છે, તો ડઝમાં આપણે ES પહેલેથી લખી દીધો છે, એટલે આપણે મૂળ ક્રિયાપદ જ મૂકીશું. તો અહીંયા પણ આપણને ડઝ અને મીન આપેલું જ છે. બરાબર છે. આપણને ડઝનું એક એક્ઝામ્પલ આપી જ દીધું છે. ઓકે, ચલો હવે 4 નંબર જુઓ. તો 3 નંબર પ્રમાણે આપણે 4 નંબર ફિલઅપ કરીએ. તો કવિતા નોઝ એબાઉટ નવરાત્રિ. કવિતા નવરાત્રિ વિશે જાણે છે. હવે અહીંયા કરતા કોણ છે? કવિતા. બરાબર છે ને? તો કવિતા છોકરી છે, એક જ છોકરી છે, તો ત્રીજો પુરુષ એક વચન છે, એટલે નોનું પાછળ એસ લગાડ્યો. શું કર્યું? નોઝ, જાણે છે, હે ને? નો એટલે જાણવું, નોઝ જાણે છે. ઓકે, તો અહીંયા આપણે ડઝ, કવિતા છે તો આપણે શું મૂકીશું? ડઝ. ડઝ કવિતા નોઝનું શું થઈ જશે? નો. મૂળ રૂપ થઈ જશે KNOW. તો ખાલી જગ્યામાં અને અહીંયા બંને જગ્યાએ આપણે KNOW નો મૂકીશું. મૂળ ક્રિયાપદ થઈ જશે, કારણ કે અહીંયા આપણે ઓલરેડી ડઝ મૂકી દીધું છે, હે ને? તો શું થશે? ફરીથી સેન્ટેન્સ જોઈ લો. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ. શું કવિતા નવરાત્રિ વિશે જાણે છે? નો. હવે અહીંયા પ્રોનાઉન કયું વાપર્યું છે? સી, કારણ કે કવિતા છોકરી છે. આપણે આગળ શીખી ગયા કે છોકરી હોય તો એનું પ્રોનાઉન શું થશે? સી. તો નો, સી ડઝ નોટ, અથવા આપણે એને શોર્ટમાં શું લખીશું? ડઝન્ટ. ઓકે, તો અહીંયા લખ્યું છે નો, સી ડઝન્ટ. ઓકે, 5 નંબર જુઓ. હવે 5 નંબરમાં આપણને ઉપર સેન્ટેન્સ આપ્યું છે. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખે છે. ઇચ અધર એટલે એકબીજાને પત્ર લખે છે. તો અહીંયા રાઇટ એ ક્રિયાપદ છે. તો અહીંયા 2 છોકરીના નામ છે, એટલે બહુવચન થઈ ગયું, એટલે આપણે રાઇટનું રાઇટ જ રહેવા દઈએ. હવે નીચે આપણને ડુ કે ડઝ પણ આપ્યું નથી, તો આપણે શું લખીશું? તો 2 કરતા છે, હે ને? એટલે કે બહુવચન થઈ ગયું, તો આપણે શું લખીશું? ડુ. શું લખીશું? ડુ. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. શું કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખે છે? તો અહીંયા પણ આપણે શું લખીશું? ડુ અને રાઇટ. ઓકે, યસ દે. હવે અહીંયા આપણને યસમાં જવાબ આપવાનો છે, તો યસ પછી શું લખીશું આપણે? દે ડુ. આપણે ઉપર ડુથી પ્રશ્ન પૂછ્યો, તો અહીંયા જવાબમાં પણ આપણે શું લખીશું? યસ દે ડુ. ઓકે, ચલો 6 નંબર. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા માર્કેટ જાય છે. તો અહીંયા કવિતા એક જ છે, એટલે આપણે શું કરીશું? ડઝ, હે ને?
ડઝ કવિતા ગોઝ, ગોઝનું શું થઈ જશે? ગો, મૂળ રૂપ આવી જશે. અહીંયા પણ આપણે ડઝ અને ગો મૂકી દેવાનું છે. ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? શું કવિતા બજાર જાય છે? નો, સી ડઝ નોટ. શું લખીશું આપણે? ડઝ નોટ, અને એનું શોર્ટ ફોર્મ આપણે લખીશું ડઝન્ટ. ઓકે, તો 6 નંબરમાં આપણે લખીશું ડઝ ગો અને ડઝન્ટ. ઓકે, હવે 7 નંબર જુઓ. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. લોકો, પીપલ એટલે લોકો, તો લોકો એટલે એક કરતાં વધારે થઈ ગયા, તો અહીંયા બહુવચન છે એટલે આપણે ડેકોરેટનું ડેકોરેટ રહેવા દઈશું. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાનું, જો બહુવચન હોય એટલે આપણે, બરાબર ને, અહીંયા બહુવચન છે એટલે આપણે ડુ મૂકી દઈશું અને ડેકોરેટનું ડેકોરેટ જ અહીંયા લખી દઈશું. અહીંયા પણ આપણે ડુ લખીશું અને ડેકોરેટ લખીશું. બરાબર છે? ઓકે, હવે યસ દે, તો યસ દે પછી પણ આપણે શું લખીશું? ડુ, હે ને? ઓકે, 8 નંબર જુઓ. ધ ડાન્સર્સ, અહીંયા પણ બહુવચન છે, તો ડાન્સર્સ છે, તો અહીંયા આપણે ફોર્મ, ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર, તો અહીંયા પણ આપણે ફોર્મનું ફોર્મ જ લખીશું કારણ કે બહુવચન છે. અને નીચે આપણે પ્રશ્નમાં ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર, બરાબર? તો અહીંયા બાજુમાં પણ આપણે શું લખીશું? ડુ અને ફોર્મ અહીંયા. ઓકે, નો દે ડોન્ટ, અહીંયા શું લખીશું આપણે? નો દે ડોન્ટ. ઓકે, 9 નંબર જુઓ. ધ કોરસ બ્લેન્ક્સ ફિલ્મ સોંગ્સ સિંગ્સ. ધ કોરસ, તો એક વચન છે, બરાબર છે, એટલે આપણે શું લખીશું? સિંગ્સ, એસ લગાડીશું, બરાબર છે? જેવું આપણને અહીંયા આપ્યું છે એવું ફર્સ્ટમાં લખીશું સિંગ્સ. ઓકે, હવે એના પછી જુઓ, નો ઈટ, તો શું લખીશું? ડઝન્ટ, હે ને? નો ઈટ ડઝન્ટ. ઓકે, ચલો 10 નંબરમાં જુઓ, તો મેન એટલે માણસો. અહીંયા પણ એવું છે, MEN મેન હોત તો એક વચન છે, પણ અહીંયા MEN છે, તો માણસો. તો માણસો ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, કમર પર ગોળ ઓઢણી ટાઈ એટલે બાંધે છે. માણસો કમર પર ઓઢણી બાંધે છે, તો અહીંયા આપણે ટાઈ જ રહેવા દઈશું કારણ કે બહુવચન છે, એમાં એસ લગાડીશું નહીં, બરાબર? હવે પ્રશ્ન પૂછતી વખતે આપણે શું કરીશું? ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. શું માણસો કમર પર ગોળ ઓઢણી બાંધે છે? યસ દે ડુ. ઓકે, તો અહીંયા પણ આપણે ડુ અને ટાઈ લખીશું. તો ત્રીજા પુરુષ એક વચનમાં જ આપણે ખાલી ફેરફાર કરવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે પ્રશ્ન પૂછતી વખતે પણ ડુ અને ડઝ, તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં જ આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે, અને ડઝ મૂકીશું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. અને બાકીના બધા કાળમાં શું થશે? બાકીના બધા વચનમાં, બધા પુરુષમાં મૂળ રૂપ જ રહેશે. તો આ થઈ એક્ટિવિટી 5. એક્ટિવિટી 6 આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય સ્વામિનારાયણ.